ભર વરસાદ ભર ચોમાસું આવી ગયું છે ને ગરમ ગરમ ભજીયા અને નાસ્તો કરવાની મજા આવે છે કે ભાઈ? હા, ગરમ ગરમ નાસ્તો અને ભજીયા આ વેધરમાં ખાવાની મજા આવે છે અને ચાય પીવાની બી બહુ જ મજા આવે છે. તો ફૂલ ચોમાસું બેસી ગયું છે, જે ચોમાસાની સિઝન ગઈ અને આપણે આપણી છોકરીને લેવા ગયા હતા સ્કૂલ અને પરત રિટર્ન થતા ખૂબ 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 વરસાદ છે અને કેટલો જોરમાં વરસાદ છે તે બી તમે જુઓ. આપણા ગામ માણેકપુર ટંકોલીના દ્રશ્યો હમણાં મેં બતાવી રહ્યો છું તમને. અને આ ચોમાસાના વાતાવરણમાં ગરમ ગરમ ભજીયા અને ચાય એની ઋતુ બી ચાલુ થઈ જાય છે. તો વરસાદમાં થોડા થોડા આપણે ભીગ્યા હોય તો એની ખાવાની મજા જ અલગ આવે. તો તમે બી કોમેન્ટ કરજો કોણ કોણ ભજીયા અને ચાય આ વરસાદી સિઝનમાં ખાવાનું પસંદ કરે. કે અસલમભાઈની તો ફેવરેટ વસ્તુ છે આ વેધર જ્યારે તમને જોવાનું મળે અને વરસાદી સિઝનમાં આપણને ગરમ ગરમ વસ્તુની યાદ આવી જાય છે, મોઢામાં પાણી આવી જાય છે એ વસ્તુની સ્વચ્છતા. કેમ કે આપણે 1990ના બોર્ડના માણસ છે, તો આપણે સોશિયલ મીડિયાનો જમાનો બહુ પછીથી જોયો. તો એ પહેલાં તો આપણે એક્ટિવિટી માટે આવું જ બધું કર્યા કરતા હતા. તો આ ચોમાસાની સિઝનમાં આપણે બાળપણ નાનામાં એક સરિયો ગૂંથવાની બી રમત રમતા હતા, તે તો હવે બધા ભૂલી ગયા છે. અને પૈડું ફેરવવાની બીજી ઘણી એવી નાનપણની યાદે જોડાયેલી છે આપણા સાથે કે 2000માં બોર્ન થયા ત્યાર પછીના છોકરા સાથે આ બધી રમતગમત ના મળી એટલી એ લોકોને જોવાની. તો આપણા સાથે ઘણી બધી યાદો જોડાયેલી છે અને ફાઇનલી આપણે આપણી છોકરીને લઈને સ્કૂલથી આવી બી ગયા. તો કોને આ ચોમાસાના સિઝનમાં ભજીયા અને એવું ખાવાનું બહુ ગમે છે અવશ્યથી કોમેન્ટ કરીને કહેજો. અને તમારા બાળપણમાં નાનપણમાં તમે એ બધું એક્ટિવિટી કરી હશે તો અવશ્યથી એ દિવસથી તમને યાદ આવી જાય. આ ચોમાસું બહુ ચાલુ થઈ ગયું છે. તો હેપી મોન્સૂન અને મળીશું સારા સારા વિડીયોમાં. અસલમભાઈને ફોલો બી કરી લેજો, સારી સારી માહિતી તમને આપ્યા કરે છે અસલમ.